તો ગાઈસ ફાઇનલી અમે દર્શન કરીને તો રિટર્ન વળી ગયા છીએ, પણ તડકો બહુ છે એટલે અમે થોડી વાર આરામ કરવા માટે ઉભા રહીએ છીએ. જો પૂજા ન તો કે આવી પડી ગયો. અરે કે છે કે કારે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના બધાને રાધે રાધે. આજ તો ગુરુવાર છે, લાઇટ નહીં એટલે પાવર બેક ઘાટ લઈને ફરવું પડે છે. અને ગાઈસ અહીંયા ચા બા પીવી જ લાગે છે. બાબુજી ગુડ મોર્નિંગ. જય માતાજી. શૈલેષભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. ત્યાં બેટા આવડે તો રમવા પડે છે. મારા બે બે દેખાતા નહીં. ક્રિકેટ રમું જ બે વહેલા વહેલા. ડોશી રમું છું. શું રમો છે? ડોશી તને ખબર? તને ખબર ડોશી? ટાયર રમું છું ટાયર. પેલો ખુશખબરી આવી ગઈ. ઓય છોકરો ને સંજય હા છોકરો ને એક જાહેર નહીં કર્યું. સંજય ભાઈ કહેજો ભાઈ બેસ્ટ ઓફ લક. અને હું છોકરો જ બોલ. ખૂબ ધન્યવાદ. સંજયભાઈ ને કહેવાનું, રંજીતભાઈ કહેવાનું. આ રંજીતભાઈ નહીં આવ્યું. ભાઈ રંજીતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. કોંગ્રેચ્યુલેશન કે રંજીતભાઈ. કોંગ્રેચ્યુલેશન રંજીતભાઈ. અમારા વિડીયો જોતા હોય, રંજીતભાઈ જોતા હશે. છોકરો આવ્યો પેલા બેટા મોકલાવજો. હું આવ્યો ખબર નહીં, પણ જન્મ થયો ખબર છે બાળક. બોલ 90% છોકરો જ. હા? છોકરો જ આવ્યો છે. જે હોય ભાઈ રંજીતભાઈ કોમેન્ટ કરજો હો. મેં ફોન તો કર્યો તો. ભાઈ મારે તો ફોન બધું ખાલી. અલે હું વળી કીધું લાઈટ થતી નહીં છે આમ છે ખબર પાડી. રંજીતભાઈ કહેજો કે કોમેન્ટ કરજો ભાઈ. પટાયું ભાભી? પટાઈ દીધો. પટાઈ સપણ. રોજ એક પટા. પટાઈ દીધો હાલ. એટલો છે લાઈટ નહીં એનો ફાયદો ઉઠાવશે. આજે જે પાવર બેગ લઈને ફરવું પડે. આ લાઈટો યાદ બનાવી. તો હું પાવર બેગ લઈને જ ફરું ચાર્જિંગ ભરાઈને. ચલો ગાઈસ ચા તો પી આપણે બે શાંતિથી થોડી યાર. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ અત્યારે સવારમાં નાસ્તો થાય છે 9 વાગે. ચીજ મસ્ત ખીચડી બનાવી વઘારી. આ બાપી જો ખાલી. કશું ના વાપરવાનું એ બધી સબ્જી અપાવ એટલે જો ગાઈસ સરસ મજાની ખીચડી ગરમા ગરમ. અને ચા આપણે ચા પીએ ખાલી. આ બોડાને ખવડાવ માર. હા ઈ તું અપ્પા તેમ નહીં કરતી કે જેમ તુજી કે હું તો સાંજના વગા બંધ કરાવવા કરતી હતી તો પૂજા તો પપ્પા કરે છે. ઓવા આખા આજે પદન. કરે હે આજે પદન ના આજ નહીં મારે શનિવાર તારા ગુરુવાર નહીં. આપા થતો નહીં. ભૂખ્યો વાત એકલી નહીં. અપાડી ભાઈ અને ગાય છે લાઇટ નહીં ને જબરજસ્ત તકલીફ છે લાઇટ વગર ચાર્જિંગ નહીં. તો ગાય ચલો આપણે તો અપ્પા છે પણ આપણે ચા તો પીએ ફર્સ્ટ ક્લાસ સવારમાં. અને ગાય 9 આવ્યું છે અત્યારે જવું છે મંદિર દર્શન કરવા. સારું માફી ઈચ્છા લઈ ગઈ પણ પેલો માં માખી લઈ ગઈ લે સલવી ચા કાઢો ભાઈ. અને સાત્વિક ભાઈ હાલ આવ્યા છે. આવતા ને આવતા ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરવા બે રહ્યા છે. ખાવી એ આ ગાય બોલાવ લ્યા. આ ગાય આ ગાય નહીં ખાય નહીં ખાય. ચલો ગાઈઝ તો એ તો નહીં ખાય પણ આ તો બધું ખાઈ લીધું. અને ગાઈઝ આપણને ખાલી ચા પીવડાવી છે. કેદા તો તમે અપ્પા કરીને બેહ્યા છો એટલે એ કેદા હા તું કાલતા માડે તા પાડે વસ્તુ મગાઈ લાવ્યો તો ને ઓવા લાવ્યો છું. હા ઓવા ચકવા માટે. ઓવા હા કાઈ એ લગાવી દઈએ તારી પેલું ચકલો તારી કોણી પાવ લાવ્યા. જો મે ને આયા હવે સિસ્ટમ જોરદાર વાપરી મુએ વિચાર પણ કરું કે પેલા ચમા હે હું જોઈને હે કોક બતાવી હે પેલા જબ્બર વિડીયો જો આ લાવો પડે બચારાને. જો મજા આવું અમુક જોર રે બે વખત જોર તો ગાઈસ વજન વાંધવાનો વારો આવ્યો છે. હવે કાઢેલી અધમ ખીચડી ખાધેલી હા ખીચડી ખાધેલી વસ્યુલ એ માસી ને હેલ્પ કરાવ બતાવ. એ તો કરાવી જ બગા આટલો નેહા તો ત્યાંથી બેઠી જાય અને શૈલેષભાઈ લાયા છે ચકલા માટે પાણી પીવાનું પેલું ભરી દે રહી. ઉનાળામાં આ ભરાના રે ને ઉનાળામાં ચકવાની તકલીફ પડે. હજુ સાતું લાયા જો સાતરો બે ભરાતા જો સાતું ભરા દે પપ્પા અંગા ચો भरा दो जल्दी गाड़ी. किधर इसको किधर लटकाएगा? इधर इसको है ना पहला પેલી દાડી अंदर पहले पानी डालने ના પછી વેર કી પેલા ભરાઈ દે કે પેલી હા ઓ ખોટું ઢોળા લુગડા બગડ છે પેલા દાડીમાં ઈ નહીં અરે અરે આ પેલી દાડી ના હોય બરાબર આ બાજુ चकलो दे दीजिए. એ બધું પાતળું છે એ પર ફૂટી જાય તું ચલો થોડું આ બાજુ અધર ભરાઈ નહીં રહે. ना 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 पड़ा सकते. मजबूत वस्तु એ દાડી
દાઢી ભાગી જાય છે એટલે જે પોણી વજન નહીં ખમે ભાઈ એના બાજુમાં દાળ પડે જાડું થોડું. ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ થોડી સેવાનું કામ કરીએ આજ તો. હા હવે પોણી વીરમાં નહીં તાની વીરવું चल तू गिरेगा छोटू गिरेगा એટલે ભાઈ इधर चला जा अभी इसमें पानी डालने का है क्या करेगा इसमें पानी डाल ધીમે ધીમે વેજે. ચલો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જો પોણી બની બે હું ચકલો માટે હું કેવું શૈલેષભાઈ બરાબર ને. हाँ ये थैंक यू काका कह दे मेरा નેચે ઉતારે મુખ પડી ये ગયું. खेता हूँ तो ચાલો ભાઈ યુટ્યુબ ભાઈ અમે સેફટી અંગાથી કામ કરી ગયું હતું અને ગાઈસ આટલું ઘણું થઈ ગયું ચકલો. હા તો વેર એ તો પોણી કોઈ પ્લે નહીં થવાનું અડધા કચરો પડી જાય બગડે બરાબર બદલી જાય રોજ બદલવાનું પોણી. તો આટલો ચકલો બેહવા માટે બે હોટો ખરાબ ના થાય ને બેહવા એટલે. ચાલો હજી ચલો બીજો guys. બીજો એક આટલા લગાવી દઈએ એક આ બાજુ એક આ બાજુ ને આટલે એક બહારની સાઈડ લાવીએ બીજું બે લાવીએ. હા બે લાવીએ બીજા બે લાવીએ છે મારું. ચાલો ગાઈસ તો નીકળીએ ચલો ફટફટ હાથ દેખાડો. હા ચલો ચલો ગાઈસ તો જઈએ તારા બાંજા લેડો કે હેડો કે સલા ટાઈમ બગાડ્યો હેડો કે યાર એને આને આગળ ફટફટ જો આ સહેલો લગે છે જ નહીં અને જલ્દી ઓમ આપણને કે તમે પાડો. લે જલ્દી રે બાપી જલ્દી. હા હું પાડી ના હોય તો કેવું. ચલો ગાઈસ તો જઈએ લ્યો તૈયાર થઈ ચશ્મા લગાવી. તો ગાઈસ ફાઇનલી જો નીકળ્યા છીએ દર્શન કરવા માટે સણા ગુરુવાર છે દર ગુરુવારે મારું ફિક્સ હોય જવાનું જતાઈએ દર્શન બર્શન કરતા આવીએ. ચલો ગાઈસ ફર્સ્ટ ક્લાસ જતાઈએ જઈને આવી શાંતિથી તરી જમવાનું પણ બાકી જ છે પહેલાં દર્શન કરતા આવીએ. અને ગાઈસ અમારા ટાબરી જો એ કાં હાલે હેલો ગાઈસ કે પેલા હેલો ગાઈસ કે તો ગાઈસ ફાઇનલી અમે દર્શન કરીને તો રિટર્ન વળી ગયા છીએ પણ તડકો બહુ છે એટલે અમે થોડી વાર આરામ કરવા માટે ઉભા રહ્યા છીએ. જો પૂજા ન તો કે આઈકો પડી જજો અરે એ કે છે એક આરે એક જ પાડો આવી એક આરે ના પાડો. ના કો ઓ ગાઈસ ઉપર તો સાચું પણ આપણને તો ને આ? ખર્ચા વગર ભાવે ને. કેરી તે આપો છો કીધું આપણો શું કેવું છે લીધી તો ગાઈસ જો બહુ તો સર કેરી આવીશ ફર્સ્ટ ક્લાસ પણ બહુ જ આપણે થોડી વાર આરામ કરી નીકળીએ. સાચું આવે. કઈ પાડવાની નહીં પાડતા. ગાય દુલારી મારી શૈલેષભાઈ ફાઇનલી કેરી તોડી કાઢી. વાહ ચલો એ ભાઈ બસ ચલો જો ફટાફટ ટાઈમ બગાડે મોડું થાય ચલો. આ ગોળા એક જ તો ગાય શૈલેષભાઈ કહેતી હતી રે. બે ઈટીઓ મારીને તો ખાલી બે કેરીઓ પાડી દીધી. વાહ આ પેલી પાકેલા જે દેખાય ને બાપી કીધું ઓ અરે મસ્ત લાગત છે. તો ગાય હવે કેરીનું ટાર્ગેટ સારી એ રહી જ કેરી પાડો. ચલો તો બધા ને ઉલારી મારીએ. દેખાડા જઈ હોદવા આ બાદથી મેલો. અને ગાય જો શૈલેષભાઈ પથ્થર લઈ લઈને આવી ખેતરમાંથી. પેલા ફેરવતા નહીં પાછા. અરે વાહ અરે વાહ તો ગાઈસ ફાઇનલી જોરદાર નિશાન માર્યો છે. જતી રહ્યા આવું છે તો ગાઈસ જો કે કેરી માટે છે આગળ આઢીએ નહીં લઈ લઈએ પણ અમે એ તો આપણે જ ખાવાની છે મારે એકલી. જો ગાઈસ ખરેખર જોરદાર કેરી છે જો સરા સીના લાગો દાદા માસી બાપ લાગશે. ઓરા દે કમ્પ્લીટ થાય. રેતી 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 હા. તો ગાઈસ ફાઇનલી હવે છે નીકળી ઘરે એમાં મોટા સી લાગવાનું છે ટેન્શન ના લે. સલા મોઢું ધોઈ કાઢી ગયા જો હા બહુ મોટું તો આગળ કશું ના થાય ને કશું ના થાય એક સોટામાં કોઈ ના થાય. હા બહુ મોટું તો તો ગાઈસ ચલો ફાઇનલી હવે ઘેર જઈને મળશું હવે નીકળીએ કારણ કે ટાઈમ બહુ થયો છે જઈએ ફટાફટ. ઓકે આટલી કેવી શાકર ચાલશે ના ચાલે એના હાલો તો ગાઈસ આપણે મળીએ ઘેર જઈ ચટણી સાથે ઓકે ચલો ઘેર જઈને ગાઈસ મળીએ આપણે. તો ગાઈસ ફાઇનલી ઘેર આવ્યો છું હું નોકરીથી અને ગાઈસ આજે ગુરુવાર છે ખરેખર તો ગાઈસ જો કાલ ત્રણ કોથરા ઘઉં લાયા હતા તો ઘઉંના કોથરા હોય મોઢે છે એમાં પહેલો તો છૂટી ગયો હતો એ તો એવું થાય. તો ગાઈસ જો આપણા માટે ન્યાય ચાવ કરી મસ્ત. એ ખાવાનું બનાવી જમવાનું મારો ઉપવાસ છે તમારા માટે બનાવી હું બનાવીશ. ઓહો ગાઈસ
જબરજસ્ત સંભાળ્યા બંભાળ્યા બનાવ્યો ને એમને આઈટમ નહીં નાખી રહે ખાલી સિંગ નાખી લીલા મરચાં નાખી એટલે મારે ઉપવાસો એટલે જ આવું બનાવવાનું તો જીરું સ્પેશિયલ મંગાવી પણ મારું ઉપવાસો એટલે જ આવું બનાવવાનું એનો ના બનાવાય આ તો સંભાળે આ તો ડેટો ઘરનો ઘઉંના હંગાત આવ્યો પણ ફ્રી દક્ષાબુની મેકલાથી એટલે બનાવી દીધા બધું ચલો ગાઈ છે ઉપવાસ ચા બા પીએ માથું ચડ્યું થોડું હતું લે ચા કાઢજો ચલો ગાઈ ચા બા પી લઈએ પછી મળીએ ઓ મમ્માજી ચલો ચા પીવા ના થોડી એક કાકા બે કાકા લે જલ્દી જલ્દી આજ તો ગાઈ પપ્પાજી જમવા આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ જમી લી પહેલાં લો પપ્પા જમી લેલો ચાલી રે ખાધું બકા હાલ ખાધો પપ્પા બહેન જોડે એવું તો કાંઈ જો પપ્પાને જમવાનું ચાલુ છે મમ્મી બહેન સિરિયલે જોવું પણ તમને ટીવી તો એવી લાગશે એ વિડીયોમાં હારી ટીવી તો કપે આવી વિડીયોમાં આવી લાગે છે અરે એનું કારણ આવી જાય ફોટો પાડવો હતો ટીવીનો એમનો ચલો કાંઈ ફર્સ્ટ ક્લાસ એવું ના તો નહીં આ તો ટીવીનો ફોટો પાડવું પડશે વર્તન ચાલો કાંઈ તો ટીવીનો ફોટો તમે બતાવીએ કમ્પ્લીટ જ છે પણ આ તો વિડીયોમાં એવી લાગે છે કેવું એટલે ખાઈ લો બધું મીટિંગ છે ભાઈ મીટિંગમાં જઈએ થોડી ઓકે ચલો તો ગાઈ શૈલેષભાઈ પાવભાજી લેવા જાય તમારે ફોન કર્યો હતી નહીં તો ભાઈ પૂજાને શાંતિથી ખાવા બેઠા છું શૈલેષભાઈ પેલા ઘેર જમીને આવ્યા હા હું ખાઈ લીધું બકા સંભાળે મસ્ત બનાવ્યા હતા વિડીયો માધ્યમ રમવા યાર માધ્યમ જઈને આવ્યો તો અભી કીધું કંઈ ખાઈ લેવા પ્લેટ લાવવામાં ખાવા બેઠા છે ખાઈએ છોટું થઈ ગયું છે પહેલાં છોટું છોટે અમારે હોઈ ગયા છે લે તો હું જઉં થોડું કોમ છે એવું હો હા અત્યારે મારે ના રખાય રાતમાં અરે હા હાર રવા દે એટલે કહું આ તું રાધે રાતમાં છો બીમાર પાડે છે નહીં ખબર ચલો ગાઈસ તો મળશું કાલે એક નવા બ્લોગમાં ગુડ નાઇટ અત્યારે થોડું કામ છે મીટિંગમાં જવું મેલામ ઓહો મેલામ જવું છે चलो गाइस सवारे મળશું એક નए ब्लॉग के साथ तब तक के लिए गुड नाइट बाय बाय અમુક Good સમય night. પૂછતું હોય હા ગુડ નાઇટ ખાવા બેસ પણ ગુડ નાઇટ હા ના જોવું મેલા મીટિંગ છે એટલે ચલો ગાઈસ બધા મિત્રોને ગુડ નાઇટ જય માતાજી મળશું સવારે નવા બ્લોગ માં